નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો આ વર્ષે ઉનાળો ખૂબ જ આકરો બન્યો છે, જેના કારણે નદી, તળાવ, કૂવાના તળ સુકાઈ ગયા છે। ગત ચોમાસાની સિઝનમાં અરવલ્લી જિલ્લામાં વરસાદ પણ પૂરતો પડ્યો ન હતો, જેના કારણે જિલ્લાના અમુક વિસ્તારોમાં પાણીની સ્પર્ધાની સમસ્યા। ત્યારે આવા વિસ્તારો છે કે જ્યાં તળાવ, બોર, કૂવાના તળ સુકાઈ ગયા છે, ત્યાં સિંચાઈ વિભાગ દ્વારા સુજલામ સુફલામ યોજના હેઠળ પાઇપલાઇન દ્વારા નર્મદાના નીર તળાવમાં નાખી તળાવ ભરવાની યોજના શરૂ કરાઈ છે। ત્યારે અરવલ્લી જિલ્લાના માલપુર તેમજ મેઘરજ તાલુકાના ગામડાઓમાં તળાવ ભરવાની યોજના મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું, જેમાં મેઘરજ તાલુકાના અમુક ગામોમાં તળાવ ભરવાની યોજનાથી વંચિત રહ્યા છે। પાણીના અભાવને લઈને ખેડૂતોને ઢોર માટે ઘાસચારો વેચાતા લાવવા મજબૂર બન્યા છે। સિંચાઈ વિભાગના સુજલામ સુફલામ યોજના હેઠળ મેઘરજ તાલુકાના ભેમાપુર, વસાઈ તેમજ ઊંડવાના તળાવોને સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવો ભરવાના લાભો મળતા નથી। આ યોજના હેઠળ મેઘરજ તાલુકાના 6 કિમી વિસ્તારના ગામોના તળાવો આ યોજનાથી વંચિત રહ્યા છે। હાલ ભેમાપુર ગામની સ્થિતિ પાણી વગર બહુ વિકટ છે, જેથી ગ્રામજનો એ ગામના તળાવમાં એકઠા થઈ તળાવમાં બેસી હવન કર્યું હતું અને તળાવ ભરવાની માંગ કરી તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યા છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ભેમાપુર ગામના ગ્રામજનોની ઉગ્ર રજૂઆત છે કે પાણી, ઘાસચારો અને ટ્રાઇબલ એરિયામાં જે પાણીની તંગી છે એનું નિવારણ કરવા માટે વારંવાર રજૂઆત કરો છો તો સરકારે કોઈ એક્શન લીધેલ નથી, તેમજ સુજલામ સુફલામ હેઠળ પણ કોઈ પગલાં લીધા નથી। તળાવ ઊંડા નથી થયા અને અમને નજીકમાં યોજના થઈ હોય પાણી તળાવો ભરવાની, તેમાં અમને સામેલ કરેલ નથી। તેની ઉગ્ર રજૂઆત સાંભળી અમને યોગ્ય પગલે તાત્કાલિક યુદ્ધના ધોરણે પાણીની સુવિધા કરે, જે ટેન્કરોની સુવિધા કરે અને લોકો 2 કિલોમીટરથી પાણી લાવે છે અને ઘાસચારાથી ત્રાસી ગયા છે। તો આ એરિયાનું સરકાર એને તાકીદે પગલાં ભરી અને આ વિસ્તારનો યોગ્ય નિકાલ કરે। અને આજે અમે તળાવો ભરાય એ માટે યજ્ઞનું આયોજન કર્યું અને સરકારશ્રીને જાગૃત કરી છે અને જે એનો સરકાર સુધી અમારા વાત પહોંચે એ બદલ અમે રજૂઆત કરીએ છીએ। અરવલ્લી જિલ્લા મેઘરજ તાલુકા અને ભેમાપુર ગામના પાણી અને ઘાસ આ વિસ્તારના બહુ તંગી પડે છે। પાણી લાવીને પીવું પડે છે, પાણી ઢોરોને પાવું પડે છે અને એક પાસે કામી જવું પડે છે અને બહુ તંગી છે। સરકાર કોઈ નિર્ણય લેતી નથી અને સરકારે એના વિષયમાં પડી કરે એનો ખેડૂતોને કોઈ જાગૃત નથી, કોઈ ખેડૂતોને કોઈ મદદ નથી આપતી સરકાર કે કોઈ, અને ખેડૂતો એમની રીતે આયોજન પાણી લાવે ને આ તે કરે ને એનાથી આયોજન હેડાડે, પણ સરકારનો કે કોઈનો હેતુ કે કોઈનો એજો નથી અને હવે ગરીબ લોકોને કોઈ હે નથી। હવે આ સમયે ગરમીઓ જોરદાર પડે છે, ઢોરો પાવા પડે છે અને પાણી લાવીને પાવું પડે છે, વેચતું લાવીને દૂધ અમે ટેન્કરથી પાણી લાવીએ છીએ અને એમ અને એમ અમારે ઘાસચારાનું કે કોઈ સરકાર નિર્ણય સરકારે એના વિશે કંઈક કે ખરું સહાય આલે એવી અમારી અપેક્ષા છે, અમારી રજૂઆત છે। અને આ તળાવમાં કંઈક એના રીતે કંઈ પાણી ભરે કે કંઈ નળ વિશે કે કંઈક એના યોજનાથી ભરે એવી અમારી ખૂબ અભિનય છે।